Okay, everybody able to see the screen? Yes, sir. Yes, sir. Okay, so let's move to array. Okay, so here you can see, okay, what is array. First of all, we have to understand what is array. So array is a group of variables that share a common name, common type, and common size. So basically, what is array? Array is just a group of variable that share a common name, common type, and common size. So આ એની વ્યાખ્યા છે કે એરે એટલે શું છે કે ઇટ્સ અ વેરિયેબલ્સ ગ્રુપ. વેરિયેબલનું ગ્રુપ છે અને એ એવું ગ્રુપ છે કે જેનું નામ સરખું છે, એની ટાઈપ પણ સરખી છે અને સાઇઝ પણ સરખી છે. ફોર એક્ઝામ્પલ, અહીં એક એક્ઝામ્પલ લીધું છે રોલ નંબર 100. તો જ્યારે હું આ રીતે રોલ નંબર 100 લખું તો એનો મતલબ એવો થયો કે મેં 100 વેરિયેબલ ડિક્લેર કર્યા. કેટલા વેરિયેબલ ડિક્લેર કર્યા? 100. આમાં 100 વેરિયેબલની અંદર પહેલો વેરિયેબલ જે છે કયો છે? રોલ નંબર 0. બીજો છે રોલ નંબર 1. ત્રીજો છે રોલ નંબર 2. ચોથો છે રોલ નંબર 3. મતલબ 0 થી ચાલુ થાય અને છેલ્લો વેરિયેબલ થશે રોલ નંબર 99. તો આ વન ડાયમેન્શનલ એરેનું આ એક એક્ઝામ્પલ છે રોલ નંબર 100. એ રીતે એક બીજું એક્ઝામ્પલ લીધું છે મેટ્રિક્સ 3x3. તો આ 2 ડાયમેન્શનલ એરે છે. મતલબ આની અંદર બે સબસ્ક્રિપ્ટ છે. તો આની અંદર પહેલો એલિમેન્ટ છે મેટ્રિક્સ 00, મેટ્રિક્સ 01, મેટ્રિક્સ 02, પછી 10, મેટ્રિક્સ 12, મેટ્રિક્સ 10, 11, 12, મેટ્રિક્સ 10, મેટ્રિક્સ 11, મેટ્રિક્સ 12 અને ત્રીજી રો જે છે એમાં હશે મેટ્રિક્સ 20, મેટ્રિક્સ 21, મેટ્રિક્સ 22. તો આ બધું કઈ રીતે છે એ હમણાં તો તમને થોડો ખ્યાલ ઓછો આવશે. આની અંદર આપણે ડિટેલમાં જઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે. અત્યારે આપણે એની જસ્ટ ડેફિનેશન સમજવાનું ટ્રાય કરીએ કે એરે એટલે બીજું કંઈ નથી, જસ્ટ વેરિયેબલનું ગ્રુપ છે. ઇટ્સ અ ગ્રુપ ઓફ વેરિયેબલ that share a common name, common type and common size. અને બેઝિકલી there are 3 types of array: 1 dimensional array, 2 dimensional array અને 3 dimensional array. એમાં 3 પ્રકારના એરે છે: 1 dimensional array, 2 dimensional array and 3 dimensional array. 1 dimensional array means if only one subscript is there, it's called 1 dimensional array. મતલબ એરે ની અંદર આ રીતે તમને મોટો કૌંસ તમે લખો છો x5. દાખલા કે એક એરે મેં લીધો x5. તો આ x લખ્યો એ વેરિયેબલનું નામ છે. આ 5 લખ્યા એ શું છે? એ સબસ્ક્રિપ્ટની અંદર લખ્યા, મતલબ એઝ અ સબસ્ક્રિપ્ટ લખ્યા મોટા કૌંસની અંદર. તો આ મોટા કૌંસની અંદર આપણે જે લખીએ છીએ ઇટ્સ કોલ્ડ સબસ્ક્રિપ્ટ વેલ્યુ. તો જ્યારે હું લખું ઇન્ટીજર x5 તો એનો મતલબ મેં 5 વેરિયેબલ ડિક્લેર કર્યા, જેમાં પહેલો વેરિયેબલ કયો હશે? x0, બીજો હશે x1, ત્રીજો હશે x2, ધેન x3, x4. ઓકે, x5 નામનો વેરિયેબલ નહીં હોય, x4 સુધી હશે. ત્યારે તમે ઇન્ટીજર x5 લખો છો એનો મતલબ ટોટલ 5 વેરિયેબલ x0 થી માંડીને x4 સુધીના વેરિયેબલ. આમાં જે સબસ્ક્રિપ્ટ છે ઇટ્સ ઓલવેઝ બિગિન વિથ 0. તો આવી જો વન સબસ્ક્રિપ્ટેડ હોય તો એને 1 ડાયમેન્શનલ એરે કહીશું. હમણાં આગળ જોયું મેટ્રિક્સ 3, તો એમાં 2 સબસ્ક્રિપ્ટ હતી તો એને આપણે 2 ડાયમેન્શનલ એરે કહીશું. અને 2 કરતા વધારે સબસ્ક્રિપ્ટ હોય તો એને આપણે મલ્ટી ડાયમેન્શનલ એરે કહીશું. તો આ રીતે તમારો એરે છે. હવે આને થોડુંક સમજવા માટે એક કામ કરીએ. લેટ્સ એક સમજવા માટે હું નોટપેડ અથવા વર્ડપેડ ચાલુ કરું અથવા માઇક્રોસોફ્ટ વર્ડ ચાલુ કરું. ચલો, ઓકે. સ્ક્રીન બધાને દેખાય છે? યસ હા સર. સર. તો મેં આગળ વાત કરી કે એરે છે શું? ઇટ્સ અ ગ્રુપ ઓફ વેરિયેબલ ધેટ શેર અ કોમન નેમ, કોમન ટાઈપ એન્ડ કોમન
સાઇઝ. હવે અત્યાર સુધી આપણે જે વેરિયેબલ લેતા હતા એ કેવી રીતે લેતા હતા કે ભાઈ ચલો આ રીતે લેતા હતા. ઇન્ટીજર એક્સ, દેખાય છે સ્ક્રીન બરાબર કે મોટું કરવું હજુ ફોન્ટ? No, no, sir. Differs. દેખાય છે ચલો સર, દેખાય છે. થોડાક મોટા કરી દઈએ. ચલો ઓકે. ઇન્ટીજર એક્સ વાય સમ આવા વેરિયેબલ લેતા હતા આપણે અત્યાર સુધી, રાઈટ? આનો મતલબ શું થાય કે મેં એક એક્સ નામનો વેરિયેબલ લીધો, એક વાય નામનો વેરિયેબલ લીધો, એક સમ નામનો વેરિયેબલ લીધો. તો આ આપણી જનરલ અત્યાર સુધીનું કામ આ રીતે આપણે કર્યું. તો અહીં મેં 3 અલગ અલગ વેરિયેબલ લીધા, એક એક્સ નામનો વેરિયેબલ, બીજો વાય નામનો વેરિયેબલ અને ત્રીજો સમ નામનો વેરિયેબલ. હવે ધારો કે મારે વેલ્યુ આપવી હોય તો કઈ રીતે આપી શકતો કે ભાઈ એક્સ બરાબર 10, તો એક્સ ની વેલ્યુ થઈ ગઈ 10. વાય બરાબર 20, તો વાય ની વેલ્યુ થઈ ગઈ 20. તો આ રીતે હું કોઈ વેલ્યુ આપી શકતો. અને સમ બરાબર ધારો કે મારે સરવાળો કરવો હોય તો હું કરી શકું એક્સ વત્તા વાય. તો આ રીતે સમમાં એક્સ અને વાય ની વેલ્યુનો સરવાળો થઈને સમ નામના વેરિયેબલની વેલ્યુ મળી જશે. તો આ અત્યાર સુધીનું કામ છે. હવે એરે શું કરે છે? તો એરે થોડુંક અલગ છે. એરેમાં શું થાય છે? ઇન એરે થોડુંક અલગ છે. હવે આ એરેમાં કેવી રીતે વેરિયેબલ ડિક્લેર થશે? તો હું આ રીતે વેરિયેબલ ડિક્લેર કરીશ કે ઇન્ટીજર એક્સ સપોઝ 5, આ રીતે એક વેરિયેબલ મેં લીધો, ઇન્ટીજર એક્સ 5. ઓકે. તો આ રીતે જ્યારે આપણે વેરિયેબલ લઈએ તો આનો મતલબ શું થાય કે ટોટલ 5 વેરિયેબલ મેં લીધા. ટોટલ કેટલા વેરિયેબલ લીધા? 5. ઇન્ટીજર x5 હું લખું છું એટલે એનો મતલબ મેં 5 વેરિયેબલ લીધા. જ્યારે બી તમે ડિક્લેર કરો x5 એનો મતલબ આઈ હેવ ડિક્લેર્ડ 5 વેરિયેબલ. તો આમાં આ 5 વેરિયેબલ જે છે એમાં શું છે કે એ વસ્તુ તમારે સમજવાની છે કે આમાં એકચ્યુઅલી કેવું હોય કે ધારો કે તમારા આપણે 100 સ્ટુડન્ટ છીએ, રાઈટ? 100 સ્ટુડન્ટ છે. હવે 100 સ્ટુડન્ટના રોલ નંબર મારે ડિક્લેર કરવા હોય તો શું કરવું પડે? અત્યાર સુધી ધારો કે એરે તમે શીખ્યા ના હોય અને મારે 100 સ્ટુડન્ટના જે રોલ નંબર છે એ મારે નાખવા હોય તો મારે કેટલા વેરિયેબલ લેવા પડે? 100 variable. 100 વેરિયેબલ લેવા પડે. અહીં મારે દાખલા તરીકે આ રીતે મારે જો સિમ્પલ પ્રોગ્રામિંગ હું કરું ને તો મારે શું કરવું પડે કે 100 અલગ અલગ વેરિયેબલ લેવા પડે. પછી 100 ઇન્ટીજર રોલ નંબર 1, પહેલા સ્ટુડન્ટ માટે રોલ નંબર 1 નામનો વેરિયેબલ, રોલ નંબર 2 નામનો વેરિયેબલ, રોલ નંબર 3 નામનો વેરિયેબલ. આવા મારે અલગ અલગ કેટલા વેરિયેબલ લેવા પડે? 100 વેરિયેબલ લેવા પડે. અલગ અલગ 100 વેરિયેબલ સુધી લેવું પડે. આ પ્રકારના 100 અલગ અલગ વેરિયેબલ લેવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? તો આની જગ્યાએ શું કરી શકાય કે વેરિયેબલ 100 ડિક્લેર કરવાના પણ એને એરેના ફોર્મમાં ડિક્લેર કરવાના. તો આવા જ્યારે સિચ્યુએશન આવે ત્યારે પછી આવા અલગ અલગ 100 વેરિયેબલ લેવાની જગ્યાએ તમે શું કરી શકો કે એરે ડિક્લેર કરી શકો. એની જગ્યાએ તમે શું ડિક્લેર કરી શકો? એરે ડિક્લેર કરી શકો. તો એરેમાં કેવી રીતે થશે કે ધારો કે મારે આ 5 વેરિયેબલ ડિક્લેર કરવા છે. હવે હું 100 માટે એક્ઝામ્પલ નહીં લઉં, 5 નું એક્ઝામ્પલ લઉં. કે 5 વેરિયેબલ મારે ડિક્લેર કરવા છે તો મેં એક ઇન્ટીજર x5 નામનો એક વેરિયેબલ લીધો. તો આ x5 જે છે એ એરે કહેવાશે. એકચ્યુઅલી આ એક વેરિયેબલ નથી, આ 5 વેરિયેબલ છે. ઓકે. આ 5 વેરિયેબલની ખાસિયત શું છે? પહેલા તો આ 5 વેરિયેબલ કયા કયા છે? તો આમાં પહેલો વેરિયેબલ જે છે એ x0 છે, બીજો વેરિયેબલ છે એ x1 છે, પછીનો નેક્સ્ટ વેરિયેબલ જે છે એ કયો છે? x2 છે. એના પછીનો વેરિયેબલ જે છે એ કયો છે? x3 છે. અને પછીનો વેરિયેબલ x4 છે. તો આમ ટોટલ 5 વેરિયેબલ થયા. જ્યારે હું ડિક્લેર કરું કે ઇન્ટીજર x5 તો એનો મતલબ થાય કે ટોટલ 5 વેરિયેબલ મેં ડિક્લેર કર્યા.
એમાં પહેલો વેરિયેબલ x0 છે, બીજો વેરિયેબલ x1 છે, ત્રીજો x2 છે, x3 છે અને x4 છે. ઓકે, આ પાંચે પાંચ વેરિયેબલ અલગ અલગ છે. અહીં લખવાનું માત્ર એવું થશે, ડિક્લેર કરો એટલે માત્ર આટલું જ લખવું પડે x5. પણ જ્યારે આનો મતલબ તમે ઇન્ટીજર x5 લખ્યું, એનો મતલબ કે તમે પાંચ અલગ અલગ વેરિયેબલ લીધા. એમાં પહેલા વેરિયેબલનું નામ x0 છે, બીજા વેરિયેબલનું નામ x1 છે, પછી x2 છે, પછી x3 છે અને પછી x4 છે. તો આવો તમે પાંચ વેરિયેબલ અલગ અલગ લીધા. આને વન ડાયમેન્શનલ એરે કહેવાય, કેમ કે આમાં મોટા કૌંસમાં એક જ સબસ્ક્રિપ્ટ વેલ્યુ છે. તો એટલે એને આપણે વન ડાયમેન્શનલ એરે કહીશું. તો હિયર યુ કેન સી ઇન્ટીજર x5. તો અહીં પાંચ વેરિયેબલ લીધા. એમ ધારો કે ભાઈ 10 લખું તો કેટલા વેરિયેબલ લીધા? 10 લીધા. એમાં પહેલો વેરિયેબલ કયો હશે? 0. x0. બીજો હશે x1, પછી x2, પછી x3, એવું છેલ્લું હશે x9. એરે સબસ્ક્રિપ્ટ ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0. એરેની જે પહેલું વેરિયેબલ છે એ ઓલવેઝ 0 થી સ્ટાર્ટ થાય. સબસ્ક્રિપ્ટ 0 થી સ્ટાર્ટ થશે, રાઈટ? તો આ જ્યારે તમે 10 લખો તો આનો મતલબ કે તમે ટોટલ x0 થી x9 સુધીના 10 વેરિયેબલ લીધા. જો 100 લખું તો ટોટલ 100 વેરિયેબલ લીધા. x0 થી x99 એવા ટોટલ 100 અલગ અલગ વેરિયેબલ લીધા. ઓકે, હવે એરેની વ્યાખ્યા શું છે? કે એરે ઇઝ અ ગ્રુપ ઓફ વેરિયેબલ ધેટ શેર અ કોમન નેમ, કોમન ટાઈપ, અને કોમન સાઇઝ. એરેની વ્યાખ્યા શું છે? કે એરે ઇઝ અ ગ્રુપ ઓફ વેરિયેબલ ધેટ શેર અ કોમન નેમ. તો ચલો આ x, ધારો કે અહીંયા આપણે પાછા 5 ઉપર આવી જઈએ, x5. તો x5 માં આ બધાનું નામ શું છે? દરેકનું નામ તો x જ છે. પહેલો વેરિયેબલ તો x0, પછી x1, x2, x3, x4. મતલબ આ એરેમાં પાંચ અલગ અલગ વેરિયેબલ છે, પણ એનું નામ શું છે? x જ છે. એને તમે જુદા કઈ રીતે પાડો છો? સબસ્ક્રિપ્ટ થી. મતલબ સબસ્ક્રિપ્ટ વેલ્યુ બદલાય છે, પણ એનું નામ x જ છે. તો બધા જ જે વેરિયેબલ લીધા એનું નામ કોમન છે, કોમન નેમ. ખ્યાલ આવે છે? કોમન નેમ મતલબ કે જેટલા બી વેરિયેબલ છે x5, મતલબ પાંચે પાંચ વેરિયેબલ નું નામ x છે. પણ પહેલો વેરિયેબલ x0, બીજો x1, x2, એની સબસ્ક્રિપ્ટ જુદી જુદી છે. કોમન ટાઈપ, બધાની ડેટા ટાઈપ પણ કોમન છે. બધા કેવા ટાઈપના વેરિયેબલ છે? ઇન્ટીજર ટાઈપના. તો બધા વેરિયેબલનું નામ સરખું છે, બધા વેરિયેબલની ટાઈપ સરખી છે, અને કોમન સાઇઝ મતલબ બધા ઇન્ટીજર ટાઈપના વેરિયેબલ છે. મતલબ બધા જ વેરિયેબલ મેમરીમાં કેટલી જગ્યા રોકે છે? 2 બાઇટ. તો એરે ઇઝ અ ગ્રુપ ઓફ વેરિયેબલ ધેટ શેર અ કોમન નેમ, કોમન ટાઈપ એન્ડ કોમન સાઇઝ. એરે એ વેરિયેબલનું ગ્રુપ છે જેનું નામ પણ સરખું છે, જેની ટાઈપ પણ સરખી છે અને જેની સાઇઝ પણ સરખી છે. આમાં જેટલા બી વેરિયેબલ છે બધાનું નામ સરખું છે, બધાની ડેટા ટાઈપ સરખી છે અને બધા મેમરીમાં કેટલી જગ્યા રોકે છે એ નંબર ઓફ બાઇટ પણ સરખું છે. અહીં ધારો કે હું ઇન્ટીજરની જગ્યાએ ફ્લોટ લઈ લઉં તો પણ વસ્તુ સેમ રહેશે. બધાનું નામ x છે, બધાની ટાઈપ જે છે એ બધા ફ્લોટ વેરિયેબલ છે અને બધા મેમરીમાં કેટલી જગ્યા રોકશે? 4 બાઇટ જગ્યા રોકશે. તો પાછા ઇન્ટીજર લઈ લઈએ. ચલો હવે ધારો કે આમાં મારે પહેલા વેરિયેબલને વેલ્યુ આપવી હોય તો કઈ રીતે આપી શકું? તો હું આ રીતે લખી શકું ભાઈ x0 બરાબર સપોઝ 10. તો આનો મતલબ કે જે 5 વેરિયેબલ તમે ડિક્લેર કર્યા એમાં પહેલા વેરિયેબલની વેલ્યુ તમે કેટલી અસાઇન કરી? 10 અસાઇન કરી. તો x0 ની વેલ્યુ તમે 10 આપી. ભાઈ હું ધારો કે x0 ની આ ધારો કે મેમરીમાં વેલ્યુ હું સ્ટોર કરું છું, તો x0 ની વેલ્યુ કેટલી સ્ટોર થઈ? 10 થઈ. ધારો કે અહીં લખું x4 બરાબર 35. તો આનો મતલબ શું થયો? કે આ x4 નામનો વેરિયેબલ છે એની વેલ્યુ કેટલી થઈ? 35 થઈ.
અહીં ધારો કે હું x1 બરાબર 55 કરું તો એનો મતલબ કે અહીં x1 ની વેલ્યુ 55 થઈ. સમજાય છે? અરે આ રીતે તમે જે રીતે મતલબ નોર્મલ વેરિયેબલ ઉપર પ્રોગ્રામિંગ કરતા હતા એ રીતે અહીં પણ થઈ શકે. આમાં ખાલી વેરિયેબલને ડિક્લેર કરવાની અને એને વેલ્યુ અસાઇન કરવાની એમાં રીતમાં ફરક છે. અને આ રીત એટલા માટે ઇન્ટ્રોડ્યુસ કરવી પડે કેમ કે ઘણી વખતે શું હોય કે એક જ પ્રકારના વેરિયેબલ હોય, દાખલા કે રોલ નંબર. તો હવે રોલ નંબર માટે અલગ અલગ વેરિયેબલ લેવાની જરૂર નથી, બધા જ રોલ નંબર જ છે. તો જુદા જુદા તમે 100 વેરિયેબલ ડિક્લેર કરો એના કરતા સીધું જ લખી દો રોલ નંબર 100. તો એનો મતલબ તમે 100 વેરિયેબલ ડિક્લેર કરી દીધા. એમાં પહેલો વેરિયેબલ રોલ નંબર 0 અને છેલ્લો વેરિયેબલ રોલ નંબર 99. તો આવી સિચ્યુએશન જ્યારે આવે ત્યારે આપણે આ પ્રમાણેનું પ્રોગ્રામિંગ કરવું પડે. અને ઘણી વખત એ બધી જરૂર પડે જ કેમ કે રિયલ ટાઈમ પ્રોગ્રામિંગ કરો એટલે એ વખતે એવું ના હોય કે 5 કે 6 જ વેરિયેબલ હોય. રિયલ ટાઈમ પ્રોગ્રામિંગ કરો, દાખલા કે સ્ટુડન્ટનું રિઝલ્ટ તમે કેલ્ક્યુલેટ કરતા હોય તો સ્ટુડન્ટના રિઝલ્ટમાં દરેકના રોલ નંબર જુદા હોય, દરેકના સી લેંગ્વેજના માર્ક્સ જુદા હોય, દરેકના ડીબીએમએસ ના માર્ક્સ જુદા હોય, દરેકના સીએસ ના માર્ક્સ જુદા હોય. તો દરેક વિદ્યાર્થી માટે 5 કે 7 વેરિયેબલ હોય. એવું બીજો વિદ્યાર્થીના બીજા 7 વેરિયેબલ, ત્રીજા વિદ્યાર્થીના ત્રીજા 7 વેરિયેબલ. હવે આવા વેરિયેબલ તમે ડિક્લેર કરતા રહો તો તમે વિચારો કે એક સ્ટુડન્ટની માર્કશીટ મતલબ 100 સ્ટુડન્ટની માર્કશીટ બનાવવી હોય એક પ્રોગ્રામથી તો તમારે કેટલા બધા વેરિયેબલ ડિક્લેર કરવા પડે. માત્ર તમારા જ આપણા જે 100 સ્ટુડન્ટ છે આ 100 સ્ટુડન્ટની માર્કશીટ મારે બનાવવી હોય અને દરેકનો રોલ નંબર, દરેકનું નામ, રાઈટ, દરેકનો રોલ નંબર, દરેકનું ધારો કે નામને ના વિચારીએ તો રોલ નંબર, દરેકના 4-5 વિષયના માર્ક્સ. તો એક વિદ્યાર્થી માટે કેટલા વેરિયેબલ લેવા પડે? ટકા શોધો તો એ પાછું 5 વિષયના માર્ક્સ અને છઠ્ઠો પર્સન્ટેજ 6. તો 6 એક વિદ્યાર્થીના 6 વેરિયેબલ. તો એવા 100 વિદ્યાર્થીના કેટલા વેરિયેબલ થાય ટોટલ એ પ્રોગ્રામની અંદર? 600. હવે 600 અલગ અલગ વેરિયેબલ તમારે લેવા પડે. હવે આ 600 વેરિયેબલ લો તો રિઝલ્ટ કેલ્ક્યુલેટ ક્યારે થઈ રહે? સમજાય છે? તો એવી જ્યારે સિચ્યુએશન આવે ત્યારે પછી તમારે શું કરવું પડે કે ભાઈ સી લેંગ્વેજના માર્ક્સ જે છે તો એને C100 નામનો વેરિયેબલ લઈ લો. એટલે C0 એટલે પહેલા વિદ્યાર્થીનું સી લેંગ્વેજના માર્ક્સ, C1 એટલે બીજા વિદ્યાર્થીના સી લેંગ્વેજના માર્ક્સ, C2 એટલે ત્રીજા વિદ્યાર્થીના સી લેંગ્વેજના માર્ક્સ. રાઈટ? એટલે તમારે પછી આવા 600 વેરિયેબલ લેવાની જરૂર નથી. તમે ખાલી શું લખશો? C100 એટલે સી લેંગ્વેજના 100 વિદ્યાર્થીના માર્ક્સ તમે ડિક્લેર કરી દીધા. DBMS 100 તો DBMS સબ્જેક્ટના 100 વિદ્યાર્થીના માર્ક્સ તમે ડિક્લેર કરી દીધા. એમાં DBMS 0 એટલે પહેલો વિદ્યાર્થી, DBMS 1 એટલે બીજો વિદ્યાર્થીનું DBMS, DBMS 2 એટલે ત્રીજા વિદ્યાર્થીનું DBMS. એટલે પ્રોગ્રામિંગની અંદર એરેનું એક આગવું મહત્વ રહેલું છે અને એરેને શીખવું પડે. જો તમારે આગળ જતા જ્યારે આવા વેરિયેબલ વધી જાય અને એક જ પ્રકારના વેરિયેબલ હોય તો પછી તમારે શું કરવું પડે કે એના માટે તમે એરેથી પ્રોગ્રામિંગ કરો તો તમારું એ સોલ્યુશન આવી શકે. નહીતર એ જ પ્રોગ્રામિંગ તમે સાદી રીતે બી કરી શકો પણ સાદી રીતે કરવામાં પ્રોગ્રામની લેન્થ બહુ વધી જાય. કદાચ એક પ્રોગ્રામ 500-600 લીટીનો થઈ જાય એને જ તમે એરેમાં કન્વર્ટ કરી દો તો એ જ પ્રોગ્રામ 25 લાઇનમાં પૂરો થાય. તો જે પ્રોગ્રામ 600 લાઇનમાં પૂરો થતો હોય એ માત્ર 25 લાઇનમાં પૂરો કરી શકો જો તમે એ જ વસ્તુ એરેથી એ પ્રોગ્રામને બનાવો. એટલે એવું નથી એરે વગર પ્રોગ્રામ ના બને, એરેથી પણ એ રિઝલ્ટ વાળો પ્રોગ્રામ બને પણ એ પ્રોગ્રામ બનાવવા તમારે 500-600 લાઇન લખવી પડે. હવે એ જ પ્રોગ્રામને તમે એરેમાં કન્વર્ટ કરી દો તો એ જ વસ્તુ તમે માત્ર 25-26 લાઇનમાં લખી શકો. તો આથી તમારું પ્રોગ્રામિંગ જે છે એ સરળ બને. તો આઈ થિંક બધા સમજી ગયા હશે. હવે પીપીટી ફરીથી જોઈશું તો તમને ટોટલી ખ્યાલ આવી જશે કે એરે છે શું. આટલું સમજણ પછી તમને મતલબ એરેની ડેફિનેશન ક્લિયર થશે. તો વન્સ અગેન ફરીથી એરે શું છે? So array is a group of variable. Array is a group of variable that share a common name, common type, and common size. Array એ just variable નું ગ્રુપ છે જેનું નામ સરખું છે, ટાઈપ સરખી છે અને સાઇઝ સરખી છે. અહીં મેં એક્ઝામ્પલ આપ્યા છે. આ પહેલું એક્ઝામ્પલ એ 1 ડાયમેન્શનલ એરે છે
મતલબ ઇફ ઇટ ઇઝ ઓનલી વન સબસ્ક્રિપ્ટ, આ એક જ સબસ્ક્રિપ્ટ હોય તો એને આપણે વન ડાયમેન્શનલ એરે કહીશું, અને આ રીતે બે સબસ્ક્રિપ્ટ હોય તો એને ટુ ડાયમેન્શનલ એરે કહેવાય, બે કરતા વધારે સબસ્ક્રિપ્ટ હોય તો એને મલ્ટી ડાયમેન્શનલ એરે કહેવાય. તો there are three types of array. One dimensional array, if it is only one subscript, it is called one dimensional array. If there are two subscript, it's called two dimensional array. And if there are more than two subscript, it is called multi-dimensional array. So basically there are three types of array: one dimensional array, two dimensional array and multi-dimensional array. Okay. હવે આપણે ચર્ચા વન ડાયમેન્શનલ એરે કરીએ. તો વન ડાયમેન્શનલ એરે મેં ઓલરેડી વાત કરી. ઇફ એરે નેમ using only one subscript is called one single subscripted or one dimensional array. If array name use the only one subscript, if array name have only one subscript, અથવા તો એક is શબ્દ વાપરવું જોઈએ. If array name is using only one subscript, then it is called single dimensional array or one dimensional array એને કહી શકાય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ અહીં આપણે લખ્યું છે, જે આપણે આગળ પણ ચર્ચા કરી કે ઇન્ટીજર x5 આવું જ્યારે હું લખું તો આનો મતલબ મેં 5 વેરિયેબલ ડિક્લેર કર્યા. આઈ હેવ ડિક્લેર્ડ 5 વેરિયેબલ. પહેલો વેરિયેબલ x0, બીજો x1, પછી x2, x3 અને છેલ્લો વેરિયેબલ x4. અને સબસ્ક્રિપ્ટમાં પહેલો વેરિયેબલ ઓલવેઝ 0 થી ચાલુ થાય. પહેલો વેરિયેબલ ઓલવેઝ 0 થી ચાલુ થાય. સબસ્ક્રિપ્ટની પહેલી વેલ્યુ હંમેશા 0 હશે. તો પહેલી વેલ્યુ છે x0, પછી આગળ સબસિક્વન્ટલી તમારી વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થતી જશે. x0, x1, x2, x3 અને છેલ્લું વેરિયેબલ x4 હશે. અને જો હું વેલ્યુ અસાઇન કરું તો આનો મતલબ ધારો કે x0 ની વેલ્યુ મારે 35 આપી, x1 ની વેલ્યુ 40 આપી, પછી x2 ની વેલ્યુ 20 આપી, x3 ની 57 આપી, x4 ની 19 આપી. તો આ રીતે હું એને વેલ્યુ અસાઇન કરી શકું. જે રીતે મતલબ નોર્મલ વેરિયેબલને આપણે વેલ્યુ આપીએ છીએ એ જ રીતે તમે એરેને પણ વેલ્યુ આપી શકો. ખાલી માત્ર ફરક એટલો છે કે આપણે શું લખતા હતા, x બરાબર 50, y બરાબર 75, z બરાબર 80. એમ અહીં તમારે એરેમાં વેલ્યુ આપવી હોય તો એરે એ પણ એક વેરિયેબલ જ છે. તો જે રીતે પેલા વેરિયેબલને વેલ્યુ આપી શકાય એમ અહીં વેરિયેબલને વેલ્યુ આપી શકાય, પણ અહીં વેરિયેબલ સબસ્ક્રિપ્ટ સાથે લખવું પડે. પહેલો વેરિયેબલ x0, બીજો x1, પછી x2, પછી x3, પછી x4. મતલબ એ રીતે તમે વેલ્યુ એને અસાઇન કરી શકો. મતલબ નોર્મલ જે રીતે પ્રોગ્રામિંગ થાય છે એવું સેમ પ્રોગ્રામિંગ તમે કરી શકો. સો ધીસ ઇઝ અ સિમ્પલ પ્રોગ્રામિંગ. ઓકે, પહેલા તો એક એરેનું એક સિમ્પલ પ્રોગ્રામ હું બનાવું, એ તમે જરાક ધ્યાન આપીને જોઈ લો. પહેલો એક પ્રોગ્રામ બનાવું છું, બરાબર? તો તમે જરાક ધ્યાન આપીને જુઓ. Okay, everybody able to see the blue screen? હા સર. ઓકે, થેન્ક યુ. ચલો એક પ્રોગ્રામ બનાવું છું, array1. .c header file include stdio.h include punyo.h void main void opening brass closing brass, right? ઓકે, આમાં હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા, નોર્મલ વેરિયેબલ ડિક્લેર કરતા હતા. અહીં હું એરે ડિક્લેર કરું, ઇન્ટીજર x5. એક મેં એરે લીધો. આનો મતલબ શું થાય, કોણ કહેશે? યસ, ઇન્ટીજર x5 લખ્યું એનો મતલબ મેં કેટલા વેરિયેબલ લખ્યા? 5 વેરિયેબલ લીધા. 5 વેરિયેબલ લીધા. એમાં પહેલો વેરિયેબલનું નામ શું? x0, બીજાનું x1 અને છેલ્લો વેરિયેબલ x4. હવે જેમ પેલા નોર્મલ વેરિયેબલને આપણે વેલ્યુ આપતા હતા ને એ રીતે આને પણ આપી શકાય બહુ સિમ્પલી. ધારો કે પહેલા વેરિયેબલને મારે વેલ્યુ આપવી હોય તો હું લખીશ કે x0 બરાબર 10, બરાબર છે. પછી હું લખું x1 બરાબર 20. એ રીતે આગળ પણ હું વેલ્યુ આપી શકું, x2 બરાબર 30.
તો હું જે રીતે નોર્મલ વેરિયેબલ ઉપર કામ કરતો તો એવું જ એરે ઉપર કામ થઈ શકે. x3 બરાબર 40 અને x4 બરાબર 50 થઈ શકે આવું. ઓકે, આ બધાનો સરવાળો કરવો છે, કેવી રીતે થાય? તો એક સમ નામનો વેરિયેબલ લઈ લઉં. તો જે રીતે નોર્મલ વેરિયેબલ ઉપર કામ થાય ને એવું બધું જ એરે ઉપર થાય. ચલો, સમ બરાબર x0 વત્તા x1 વત્તા x2 વત્તા x3 વત્તા x4 આવું બધું કામ થઈ શકે. એટલે પાંચે પાંચનો મેં સરવાળો કર્યો અને આ ધારો કે હું એક પ્રિન્ટ કરવા માંગતો હોય તો સિમ્પલ પ્રિન્ટ એફ સમ બરાબર %d કોમા સમ, તો સરવાળાની વેલ્યુ પ્રિન્ટ થઈ જશે. આને હું કમ્પાઇલ કરીને રન કરું. There is no error, no warning. Now let's run it. Get ch લખવાનું બાકી છે. Let's write the get ch. તો તમે જોઈ શકો છો સરવાળો કેટલો આવ્યો 150. તો તમે નોર્મલ વેરિયેબલ ઉપર જે રીતે કામ કરતા હતા એ રીતે જ છે, આમાં કઈ છે નહીં. આનો મતલબ બહુ સિમ્પલ છે. જ્યારે હું લખું x5 એનો મતલબ મેં 5 વેરિયેબલ લીધા. હવે આ ધારો કે આ રીતે મેં ના કર્યું હોત તો મારે શું કરવું પડત કે 5 અલગ અલગ વેરિયેબલ લેવા પડત અને એ પછી 5 ને વેલ્યુ આપી અને મારે શું કરવું પડ્યું હોત, કામ કરવું પડ્યું હોત. તો એ અલગ અલગ 5 વેરિયેબલ લેવાની જગ્યાએ મેં એરે લઈ લીધો x5. આ 5 વેરિયેબલ થયા જેનું નામ સરખું છે, જેની ટાઈપ સરખી છે, જેની સાઈઝ પણ સરખી છે. તો આ એક સિમ્પલ પ્રોગ્રામ થયો, રાઈટ? આને હું સેવ કરી દઉં અને બીજો એક પ્રોગ્રામ આગળ આ જ પ્રોગ્રામમાં કંઈક મોડિફાઈડ કરીએ. સેવ એઝ array2. ચલો, અમે આની અંદર x0 બરાબર 10 લખ્યા, x1 બરાબર 20 લખ્યા, 30 લખ્યા, 40 લખ્યા, 50 લખ્યા. ચલો, આમાં મારે x0 ની વેલ્યુ આ રીતે નથી આપવી, કીબોર્ડ થી આપી છે. તો હું શું કરીશ? printf enter any value. તો પહેલા વેરિયેબલ ને ધારો કે મારે કીબોર્ડ થી વેલ્યુ આપવી છે, તો પેલા જે નોર્મલ વેરિયેબલ ઉપર જે રીતે આપણે કરતા હતા એવું જ કામ અહીં પણ થશે. અહીં શું લખીશ? ડબલ કોટેશનમાં %d કોમા એમ્પરસન x0. આનો મતલબ શું થશે? પહેલો જે વેરિયેબલ છે x0 એની વેલ્યુ કઈ મળશે? યસ, એનીબડી? પહેલા વેરિયેબલ ને વેલ્યુ કઈ મળશે? જે કીબોર્ડ થી એન્ટર કરશો. કીબોર્ડ થી જે વેલ્યુ તમે આપશો એ પહેલા વેરિયેબલ ને મળશે. ઓકે, બીજા x1 x2 x3 x4 તો આપણે કીબોર્ડ થી નાખ્યા નથી. એ વેલ્યુ તો તમે જે 20 30 40 50 લખી એ જ વેલ્યુ મળશે. અને અહીં સરવાળામાં પછી કઈ થશે? x0 ની વેલ્યુ કીબોર્ડ થી નાખીએ અને બાકીના બધા વેરિયેબલ ની વેલ્યુ કઈ? તો જે 20 30 40 50 છે એ, અને એ બધાનો સરવાળો થઈને સમ પ્રિન્ટ થશે. તો મતલબ નોર્મલ વેરિયેબલમાં જેમ સ્કેનએફ થઈ શકે એમ એરે માટે પણ સ્કેનએફ પ્રિન્ટએફ બધું જ થઈ શકે. કેલ્ક્યુલેશન, સ્કેનએફ, પ્રિન્ટએફ બધું જ તમે કરી શકો. દાખલા તરીકે હું વેલ્યુ નાખું 100, તો x0 ની વેલ્યુ 100 થશે, x1 20, x2 30, x3 40 અને x4 50. એ તો આપણે ડાયરેક્ટ આપેલી જ છે. તો ટોટલ સરવાળો 240 થયો. ટોટલ સરવાળો કેટલો થયો? 240 થયો. ઓકે, ચલો આમાં હવે ધારો કે મારે થોડુંક કામ બદલવું છે. બધા જ વેરિયેબલની વેલ્યુ કીબોર્ડ થી આપવી છે. શું કરીએ? બધા જ વેરિયેબલની વેલ્યુ કીબોર્ડ થી આપીએ તો પાછું ફરીથી સ્કેનએફ લખું. સ્કેનએફ ડબલ કોટેશનમાં %d કોમા એમ્પરસન x1. આવું ને આવું બધા માટે કરવું પડે. કંટ્રોલ ઇન્સર્ટ, શિફ્ટ ઇન્સર્ટ, શિફ્ટ ઇન્સર્ટ, 5 વખત સ્કેનએફ લખવું પડે. પહેલામાં x0, બીજામાં x1, પછી x2, પછી x3 અને છેલ્લામાં x4.
આમ 5 વેલ્યુ મારે કીબોર્ડ થી ઇનપુટ કરવી પડે. એન્ટર એની વેલ્યુ જગ્યાએ હવે હું લખીશ 5 વેલ્યુઝ. એન્ટર 5 વેલ્યુઝ. તો પ્રિન્ટએપ માં બદલીશું એન્ટર 5 વેલ્યુઝ. હવે સ્કેનએપ માં શું થશે? 5 વેલ્યુ તમે જે કીબોર્ડ થી નાખશો એ 5 વેલ્યુ મારી અંદર ઇનપુટ થશે. તો લેટ અસ ટ્રાય, રન કરીએ આને. તો એન્ટર 5 વેલ્યુઝ. ચલો 10, 20, કોઈ બી નાખી શકાય, 45, 66, 77. તો બધાનો સરવાળો થઈને આવી જશે. તો આટલે સુધી ખબર પડે છે બધાને? આટલું કામ થઈ શકે એરેમાં. જે રીતે મતલબ તમે નોર્મલ કીબોર્ડ થી બીજા વેરિયેબલ ને વેલ્યુ આપી શકો એમ એરેમાં પણ સ્કેનએપ, પ્રિન્ટએપ બધું જ થઈ શકે. એરેમાં પણ દરેક પ્રકારનું કેલ્ક્યુલેશન કરી શકાય. ઓકે, હવે આ તો 5 વેરિયેબલ છે, રાઈટ? અહીં હું 100 કરું તો, અને 100 વેરિયેબલ ને વેલ્યુ આપી છે, શું કરશો? યસ, હવે 100 વખત સ્કેનએપ લખવાનું. સાહેબ પેલું આપણે એનમ વાળું કરી દઈએ તો? એનમ વાળું આમાં નહીં કરવાનું થાય. તમે અહીંયા કઈ દેખાય તમને? અહીંયા જુઓ, પહેલા વેરિયેબલમાં x 0, 1, 2, 3, 4. x of 0, બીજા વેરિયેબલની વેલ્યુ x of 1, x of 2, x of 3, x of 4. બીજો આઈડિયા આવી શકે આમાં? આ રીતે 100 કરું તો ભાઈ સ્કેનએપ 100 વખત કરું તો પછી પ્રોગ્રામની કેટલી બધી લાઈનો થાય. અને જો આવું જ કરવું હોય તો એરેનો કોઈ મતલબ નહીં. હા, હવે મગજમાં સ્ટ્રાઇક થઈ ને. આમાં શું કરાય? ફોર લૂપ લઈ લેવાય. તો આટલું બધું લાંબુ 100 વખત સ્કેનએપ કરવા ના જવાય. પણ શું કરાય કે ભાઈ ફોર લઈ લો, એક આઈ નામનો વેરિયેબલ લઈ લો. હવે ફોર i બરાબર 0 થી ચાલુ કરો. i લેસ ધેન 5. અહીં 100 ની જગ્યાએ 5 કરી દઉં, બરાબર? 5 જ રાખીએ. i લેસ ધેન 5, i પ્લસ પ્લસ. હવે તમે વિચારો કે આ i કેટલા થશે? i પહેલી વખત કેટલા થશે? i ફર્સ્ટ ટાઈમ કેટલા થશે? પહેલી વખત લૂપ ફરે એટલે i કેટલો થાય? બોલો ફટાફટ. 0. પછી 1 થશે, પછી 2 થશે, પછી 3 થશે, અને છેલ્લી વખત i કેટલો થશે? 5 થી ઓછા હોય ત્યાં સુધી લૂપ ફરે. 4 થશે. તો એરે પણ 0 થી 4 છે, આપણું x5 છે. એટલે અહીં મારે સ્કેનએપમાં આ x0 ની જગ્યાએ શું લખી દઉં? એમ્પરસન x0 ની જગ્યાએ i લખી દેવાય ને? સમજાય છે? એટલે હવે તમે વિચારો કે પહેલા વેરિયેબલની વેલ્યુ કેટલી? પહેલી વખતે સ્કેનએપ થશે ત્યારે કોની વેલ્યુ સ્કેનએપ થશે? એમ્પરસન x ઓફ i. i કેટલા છે? 0. પહેલી વખત x0 ને વેલ્યુ મળશે, પછી i થશે 1. એ બીજી વખતે સ્કેનએપ x ઓફ 1 માટે થશે. ત્રીજી વખતે i થશે 2, એટલે ત્રીજી વખતે સ્કેનએપ x ઓફ 2 માટે થશે. i થશે 3, એટલે x3 ને વેલ્યુ મળશે. પછી x4 થશે, તો x4 ને વેલ્યુ મળશે. અને પછી i 5 થશે, એટલે લૂપ ખોટું પડે, લૂપની બહાર. પણ તમે લૂપની બહાર આવો ત્યાં સુધી શું થઈ જશે? 5 વેરિયેબલ ને વેલ્યુ મળી જશે. You can see now. અહીં રન કરું હું તો અહીં પહેલી વેલ્યુ ધારો કે નાખું 100, 200, 300, 400, 500. આ લૂપની અંદર ફરે છે. 5 વેલ્યુ મળી ગઈ ફોર લૂપને કારણે, અને એનો સરવાળો થઈ ગયો 1500. હવે અહીં લેસ ધેન 5 છે, એની જગ્યાએ 10 કરું, એરે 10 નું લઈ લઉં. તો મેં હવે એની જ પ્રોગ્રામમાં કોઈ ચેન્જ નહીં. જુઓ, ખાલી એરેની સાઈઝ બદલી. અહીં 10 વેલ્યુ કરી દીધી. અહીં એન્ટર 5 ની જગ્યાએ શું કરી દઉં? એન્ટર 10 વેલ્યુઝ. અને આ લૂપ ફેરવું 0 થી 9 સુધી. i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ ધેન 10, i પ્લસ પ્લસ. અને હવે આ સરવાળો જે છે એમાં મારે વધારવો પડે. ચલો સરવાળો અહીં x4, પછી વત્તા x ઓફ 5, વત્તા x ઓફ 6, વત્તા x ઓફ 7, વત્તા x ઓફ 8, વત્તા x ઓફ 9, રાઈટ? તો ટોટલ x0 થી x9 સુધીનો સરવાળો થયો, અને એ સરવાળાને હું પ્રિન્ટ કરીશ. તો હવે મારા 10 વેરિયેબલનો સરવાળો થશે.
તો 10 વેલ્યુ નાખો, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. ટોટલ 10 વેલ્યુ થઈ અને એ બધાનો સરવાળો કેટલો થયો? 550 સરવાળો થયો. તો આ રીતે તમને ખ્યાલ આવે છે સરવાળો થયો. ઓકે, આમાં હવે હું 100 કરું તો કેટલી વખત વેલ્યુ સ્ક્રીનબોર્ડ થી જાય? 100 માટે કરવું હોય તો પ્રોગ્રામમાં ક્યાં ચેન્જ આવે? અહીં 100 વેરિયેબલ લેવા પડે, x100. મારું આ ખાલી સાઈઝ બદલવી પડશે. i લેસ ધેન 100 કરી દઈશું તો x0 થી x99 સુધી કીબોર્ડ થી વેલ્યુ ઇનપુટ થશે. તો એરે નો ફાયદો સમજાય છે તમને? તમે મતલબ એક જ ફોર લૂપ થી બધા જ વેરિયેબલ ને વેલ્યુ આપી શકો. આ તો માત્ર મેં સ્કેનએફ લીધું, આવું પ્રિન્ટએફ પણ કરી શકાય. આવું પ્રિન્ટએફ પણ કરી શકાય. ચલો હું ભલે ઓકે આમાં અહીં 100 લઉં, અહીં 5 કરું તો વાંધો નહીં, પહેલા 5 વેરિયેબલ ને વેલ્યુ મળશે, બાકીના નહીં મળે. આવું બી શક્ય છે. અહીં 5 કરું તો માત્ર અહીં પહેલા 5 વેરિયેબલ ને વેલ્યુ મળી, એનો સરવાળો થયો અને સરવાળો પ્રિન્ટ થયો. ચલો રન કરીએ. 10, 25, 40, 44, 66 અને 77, 222 જવાબ આવ્યો. ઓકે, આમાં એવું પણ થઈ શકે કે તમે આ સરવાળો જે છે ને એને આ રીતે હવે આ વધઘટ કરીએ તો એમાં તકલીફ પડે ને આપણને. વધઘટ કરીએ તો અહીં 5 છે, અહીં 10 કર્યા તો પાછું અહીં 10 વખત સરવાળો કરવો પડે. તો એની જગ્યાએ બીજો કોઈ રસ્તો ખરો? સરવાળાને બી કંઈક આઈડિયાથી કરાવીએ તો અહીં સમની શરૂઆતમાં વેલ્યુ 0 લઈ લો અને અહીં કરી દઈએ જે બી કીબોર્ડ થી ઇનપુટ થાય છે એ વેલ્યુ સમ બરાબર સમ પ્લસ આઈ, સમ પ્લસ એક્સ ઓફ આઈ. વિચારો હવે શું થશે? અહીં ધારો કે હું 5 રાખું, એન્ટર 5 વેલ્યુઝ. તો પહેલી વેલ્યુ તમારી કીબોર્ડ થી તમે 10 નાખી. ચલો કીબોર્ડ થી x0 બરાબર 10 નાખ્યા. કમેન્ટ કરું, x0 બરાબર 10 નાખ્યા. કીબોર્ડ થી તમે નાખ્યા. તો આ 10 જે છે એ ક્યાં આવશે? સમમાં આવશે. તો સમની વેલ્યુ કેટલી થશે? ફર્સ્ટ ટાઈમ સમ બરાબર 0 વત્તા 10, 0 વત્તા 10 બરાબર 10 થશે. આ ફર્સ્ટ ટાઈમ થશે. ચલો નેક્સ્ટ ટાઈમ i1 થયો, લૂપ નંબર 2, મતલબ બીજી વખત લૂપ ફરે ત્યારે 11. તો બીજી વખતે i જે છે એ 2 થશે. એટલે હવે વેલ્યુ મળશે x1 ને. બીજી વખત x1 બરાબર તમે 20 નાખ્યા, બરાબર ને? બીજી વખત સ્કેનએફ થશે એટલે શું થશે? x ઓફ 1 i 1 થશે એટલે x ઓફ 1 ને વેલ્યુ મળશે. તો x ઓફ 1 તમે 20 નાખ્યા તો સમ કેટલો થશે? સમ બરાબર જૂનો સમ વત્તા x ઓફ 1. જૂનો સમ કેટલો છે? 10 વત્તા 20. જૂનો સમ 10 અને x ઓફ 1 જે છે 20 તમે કીબોર્ડ થી નાખ્યા એટલે 10 વત્તા 20 બરાબર 30 થશે. આ બીજી વખત ફોર લૂપ ફરે ત્યારે. નેક્સ્ટ ટાઈમ x2 ની વેલ્યુ તમે ધારો કે નાખો છો 50, x2 બરાબર 50 નાખો છો. તો હવે અહીં સમ કેટલો થશે? ત્રીજી વખતે જૂનો સમ વત્તા x2. અત્યારે લેટેસ્ટ સમ કેટલો છે? 30 વત્તા 50, બરાબર ને? આ સ્ટેટમેન્ટ સમ બરાબર સમ પ્લસ xi. જૂનો સમ 30, આ જે છેલ્લામાં છેલ્લો સમ આવ્યો એ 30 અને 30 માં x2 ઉમેરાશે એટલે 30 માં 50 ઉમેરાશે. આવું x3 માટે થશે, x4 માટે થશે. મતલબ સમની જૂની વેલ્યુમાં xi ની વેલ્યુ ઉમેરાતી જાય. એટલે સમમાં પહેલા x0 ની વેલ્યુ ઉમેરાશે. નેક્સ્ટ ટાઈમ લૂપ ફરશે એટલે જે સમ આવ્યો એમાં x1 ની વેલ્યુ ઉમેરાશે. નેક્સ્ટ ટાઈમ લૂપ ફરશે એટલે x2 ની વેલ્યુ ઉમેરાશે, એની જગ્યાએ પછી x3 ની, પછી x4 ની. મતલબ તમારે જેવો જવાબ જોઈએ છે સરવાળાની અંદર જે છે xi ની વેલ્યુ ઉમેરાતી જશે. મતલબ સરવાળો પણ જોડે જોડે થતો જશે. તો આને તમે રન કરો
તો યુ કેન સી એન્ટર 5 વેલ્યુઝ. તો અહીં હું નાખું 10, 20, 30, 40, 50. તો આ જેમ વેલ્યુ તમે નાખતા જશો એનો સરવાળો પણ જોડે જોડે થતો જશે અને તમને જવાબ સરવાળો કેટલો મળ્યો? 150. હવે આ જ પ્રોગ્રામને મારે 10 માટે કરવું હોય તો કંઈ જ કરવાનું નહીં, માત્ર અહીંયા 10 લખી દઉં અને આનો આ પ્રોગ્રામ રન કરી દઈશ તો મને 10 વેલ્યુ માટે જવાબ મળી જશે. અહીં મેસેજ પણ બદલવું પડશે. ભલે મેસેજમાં 5 લખ્યું છે પણ વેલ્યુ ઇનપુટ થશે 10. 10, ચલો 10 વેલ્યુ ફટાફટ નાખું. આ બધા જ વેલ્યુનો સરવાળો થઈને આવી જશે 1763. 10 વેલ્યુનો સરવાળો થઈને આવશે. એન્ટર 10 વેલ્યુઝ. ઓકે ઓકે. આમાં મારે ધારો કે 100 વેલ્યુનો સરવાળો કરવો હોય તો આ પ્રોગ્રામમાં ચેન્જ કેટલો આવે? i less than 100 કરવાનું. માત્ર આટલો જ ફરક પડે. 100. તો 5 વેલ્યુનો હોય કે 10 વેલ્યુનો હોય કે 100 વેલ્યુનો, માત્ર ફોર લૂપમાં ચેન્જ કરીશ મારો જવાબ મને મળી જાય. સમજાય છે? માત્ર ફોર લૂપમાં ચેન્જ કરીશ મને એટલી સંખ્યાનો સરવાળો મળી જશે. ઓકે. આમાં થોડુંક ટ્રિકી કરીએ. આપણે એવું જરૂરી નથી કે 5, 10 કે 15. એક લિમિટ લઈ લઈએ તો એક લિમિટ લઈ લો. લિમિટ printf enter any limit. Enter any limit અથવા enter the limit. Enter the limit. N scanf %d, ampersand limit. હવે હું શું કરવા માંગુ છું કે આ જે છે 10 વેલ્યુ કે 5 વેલ્યુ કે 15 વેલ્યુ નહીં, તમે લિમિટ નાખો એટલી વેલ્યુ. તો આમાં ચેન્જ ક્યાં આવશે બિચારો? આમાં ચેન્જ ક્યાં આવશે આ પ્રોગ્રામમાં? i = 0, i less than 100, i plus plus. તો હું ધારો કે 5 ની લિમિટ નાખું તો 5 વેલ્યુ ઇનપુટ થાય. 10 ની વેલ્યુ 10 નાખું તો 10 કીબોર્ડ થી 10 વેલ્યુ ઇનપુટ થાય. 100 નાખું તો 100 વેલ્યુ ઇનપુટ થાય. જેટલી લિમિટ નાખું એટલી વેલ્યુ ઇનપુટ થાય અને એનો સરવાળો થઈને મળે. તો શું કરશો? for i = 0, ધારો કે લિમિટ 5 હોય તો આ લૂપ 5 વખત ફરવું જોઈએ. લિમિટ 10 હોય તો આ લૂપ 10 વખત ફરવું જોઈએ. લિમિટ 50 હોય તો આ લૂપ 50 વખત ફરવું જોઈએ. તો આપણે ફોર લૂપમાં ક્યાં ચેન્જ કરવો પડશે? લેસ ધેન લિમિટ. i less than 100 ની જગ્યાએ લિમિટ લખવું પડશે. i 100 ની જગ્યાએ લિમિટ. તો હવે જુઓ પ્રોગ્રામ ડાયનેમિક થઈ ગયો એકદમ. હવે તમે જુઓ તમારે 5 સંખ્યાનો સરવાળો કરવો હોય તો એન્ટર ધ લિમિટ 5. તો 5 નાખશો તો 5 જ વેલ્યુ ઇનપુટ થશે. 100, બીજી વેલ્યુ 200, 300, 400 અને 500. ઓકે. આપણે થોડુંક બદલીએ. આમ પ્રોગ્રામમાં એક મેસેજ એક લખીએ. printf enter the values. લિમિટ નાખ્યા પછી ખાલી enter the values આવો એક મેસેજ લખીશું એટલે ખબર પડે કે આપણે હવે વેલ્યુઝ નાખવાની છે. ફરીથી રન કરું. enter the limit 5. તો enter the values. એમાં પહેલી વેલ્યુ નાખી ધારો કે 15, 45, 66, 77, જે બી નાખવે નાખી શકાય. તો આ 5 વેલ્યુનો સરવાળો થઈને આવી જશે. જોઈ લો. તમે કોઈ પણ હવે લિમિટ બદલો. દાખલા કે 10 કરું તો હવે 10 વેલ્યુ ઇનપુટ થશે. 60, 77, 544, આઉટપુટ જોઈ લો 1034. તો 10 લિમિટ નાખી તો 10 વેલ્યુ ઇનપુટ થઈ. 50 નાખો તો 50 વેલ્યુ ઇનપુટ થશે. મતલબ આ રીતે આપણે જેટલી સંખ્યા નાખીએ એ બધાનો સરવાળો તમે કરી શકો. જેટલી લિમિટ આપો એટલાનો સરવાળો કરી શકો. હવે ધારો કે મારે એવરેજ શોધવી છે. એવરેજ એટલે શું? ધારો કે 10 સંખ્યા હોય, 10 સંખ્યાની સરવાળો થાય અને જે સરવાળો આવે એને તમે 10 વડે ભાગી નાખો તો તમને શું મળી જાય? એવરેજ મળી જાય. તો એવરેજ શોધવી હોય તો શું કરવું પડે? કઈ નહીં. એવરેજ બરાબર એ સરવાળો આવ્યો એના ભાગ્યા લિમિટ. એ બી સરવાળો આવ્યો એના લિમિટ. દાખલા 10 વેલ્યુ નાખી તો 10 નો સરવાળો કર્યો ભાગ્યા 10 કરો એટલે તમને એવરેજ મળી જાય.
તો અહીં હું સમની જગ્યાએ પ્રિન્ટ કોને કરાવી દઉં? એવરેજને. એવરેજ બરાબર percentage d, સમની જગ્યાએ અહીં લખી દઉં એવરેજ. એવરેજ આ રીતે આપણને મળી શકે. સરેરાશ, ગુજરાતીમાં જેને કહેવાય સરેરાશ. તો આને હું સેવ કરીને રન કરું. કંટ્રોલ F9. એક એરર આવે છે. શું એરર છે? એવરેજ. એવરેજમાં શું પ્રોબ્લેમ આવ્યો? અનડિફાઇન્ડ સિમ્બોલ. લીધો સાહેબ, કેપિટલી લીધો. હા, ભૂલથી એ કેપિટલ લખાઈ ગયું છે. કી ઇઝ અ કેસ સેન્સિટિવ લેંગ્વેજ. તો તમે અહીં કેપિટલ લખશો તો એ વેરિયેબલ જુદો થઈ જશે. ઓકે, ફરીથી આને કમ્પાઇલ કરું અને રન કરું. તો ધારો કે 5 ની લિમિટ નાખું. જેવી 5 ની લિમિટ નાખીશ એટલે ફોર લૂપમાં 5 વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ થશે. ધારો કે 10, 20, 30, 40 અને 50. તો આ બધાનો સરવાળો બી થશે અને એની એવરેજ પણ શોધાઈને આવશે. સરવાળો પ્રિન્ટ કર્યો નથી એટલે સરવાળો પ્રિન્ટ નહીં થાય, સીધી એવરેજ પ્રિન્ટ થશે. તો એવરેજ કેટલી આવી? 30. 10 વત્તા 20 વત્તા 30 વત્તા 40 વત્તા 50 ભાગ્યા 5. તો કેટલો જવાબ આવે? 30 આવે. તો આ રીતે તમે એવરેજ શોધી શકો. અહીં મારે એક સ્લેશ એન આપવું છે. સ્લેશ એન આપી દઉં. ઓકે, સરવાળો અને એવરેજ બંને પ્રિન્ટ કરવી હોય તો બી થઈ શકે. પ્રિન્ટ એફ. ધારો કે હું સમને બી પ્રિન્ટ કરાવું ને એવરેજને બી પ્રિન્ટ કરાવું. સમ ઇઝ ઇક્વલ ટુ percentage d સ્લેશ એન, એવરેજ ઇઝ ઇક્વલ ટુ percentage d સ્લેશ એન. અહીં સમને પ્રિન્ટ કરાવું અને નીચે એવરેજને પ્રિન્ટ કરાવું. રન કરું. ધારો કે લિમિટ આપું 7, તો 7 વેલ્યુ ઇનપુટ થાય. ધારો કે 30, 40, 50, 60, 70, 80. કેટલી થઈ? 6 થઈ, હજી 1, 90. 7 વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ થશે. તો આ 7 વેલ્યુનો સરવાળો કેટલો થાય? 420. અને એની એવરેજ કેટલી થાય? 420 ભાગ્યા 7. 420 ભાગ્યા 7 કેટલા થાય ભાઈ? મોઢે કરી શકાય ને? 420 ભાગ્યા 7, 7 6 42, 60 એવરેજ થાય. 420 ભાગ્યા 7 કેટલી એવરેજ થાય? 60. તો આપણો જવાબ પરફેક્ટ આવે છે. એ આપણે ગણતરી પણ કરી શકીએ કેમ કે વેલ્યુ એવી છે કે મોઢે બી ગણતરી થઈ શકે. તો આ રીતે તમે લિમિટ પ્રમાણે જેટલી લિમિટ હોય એટલા વેલ્યુ ઇનપુટ કરી અને એ પ્રમાણે તમારો સરવાળો થયો. તો આ રીતે એરેનું મહત્વ તમને સમજાઈ ગયું હશે કે એરે જે છે આ પ્રકારનું ડાયનેમિક પ્રોગ્રામિંગ કરવું હોય તો હવે તમે આ જ પ્રોગ્રામિંગ નોર્મલ રીતે કરવા જાવ તો કરી શકો. આવા ધારો કે એરે લીધા વગર કરવા જાવ તો શું થાય? આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? આ જ પ્રોગ્રામિંગ એરે વગર કરવા જાવ તો આ પ્રોગ્રામિંગ થાય ખરું, પણ એનું જે કહેવાય ને કે લાઇન ઓફ કોડ બહુ મોટો થઈ જાય. એટલે એ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે તમારે અહીં આ રીતે કામ કરવું પડે. ઓકે, આઈ થિંક યુટ્યુબ ઉપર બી ચેક કરી લેજો. આપ એરે પહેલા સમજાશે તો પછી આખા ચેપ્ટરમાં ખ્યાલ આવશે. અધરવાઇઝ પછી તમને થોડું ડિફિકલ્ટ પડશે. એટલે આને જરાક સમજવાનો ટ્રાય કરજો બધા. યુટ્યુબ ઉપર બી જોવું પડે તો જોઈ લો ફરીથી. આપણે એક એક 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ ગયા છીએ.